નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા જીઆઈડીસી નજીક ડમ્પરની પાછળ બોલેરો જીપ ઘૂસી જતા 5 શ્રમજીવીઓના ઘટના સ્થળે મોત, 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત। વહેલી સવારે 4:30 કલાકે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો। ખેડા બગોદરા હાઈવે પર ધોળકા જીઆઈડીસી નજીક પંજાબ કા તડકા હોટલ સામે મંગળવારે વહેલી સવારે આશરે 4:30 કલાકના સુમારે રોડ પર બંધ હાલતમાં પડેલ એક ડમ્પરની પાછળ બોલેરો જીપ ઘૂસી જતા 5 શ્રમજીવી યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા જીઆઈડીસી નજીક આજે વહેલી સવારે 4:30 કલાકના સુમારે રોડ પર બંધ હાલતમાં ઉભેલા ડમ્પર નંબર GJ13AW3982 ની પાછળ બોલેરો જીપ નંબર GJ12EE9355 ધડાકાભેર ઘૂસી જતા જીપમાં બેસેલા 5 શ્રમજીવી યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અને 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। આ બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તો રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડ અને મનીષા નિતેશભાઈ ભીલવાડને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોને ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા। આ ગોઝારા માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમજીવીઓમાં નીતિશ નાનસિંહ ભીલવાડ, દિલીપ નાનસિંહ ભીલવાડ, રાહુલ ખુમસિંહ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ અને રાજુ માનસિંહ ખાંદરા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ અકસ્માતના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ના સર્જાય તે માટે પોલીસે ક્રેન બોલાવી અકસ્માત સ્થળેથી ડમ્પર અને જીપને સાઈડમાં મુકાવ્યા હતા। આ અકસ્માતનો ભોગ બનેલા લોકો દાહોદ ગોધરા તરફથી આવતા હતા અને સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ધોળકા જીઆઈડીસી પાસે તેમને કાળ ભેટી ગયો હતો। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।